આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના સંસ્કૃત વિષયનો ચોથો પાઠ હાસ્ય યોગ રમૂજી ટૂચકા આ પાઠનો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ક્રમશર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખો. પહેલો જ પ્રશ્ન છે, યંત્ર કિમ દશતી અસ્તિ, તેનો જવાબ છે ક્રયણ યોગ્યમ. બીજું, ગ્રાહકમ કતિયા પિયાની યત્રાણી યાચતે, તેનો જવાબ છે દ્વેયંતે. ત્રીજું, છાત્રસ્ય ગૃહ કાર્ય શિક્ષકમ કી પશ્યતિ, તેનો જવાબ છે બહુનો દોષાનો. ચોથો પ્રશ્ન, ગૃહપાલે લેખન છાત્રસ્ય પિતા અપી સહાયતા કરોતિ. પાંચમો પ્રશ્ન, ચોરદ્વયમ કતૃ લુંઠનમ કરોતિ, તેનો જવાબ છે વિત્તકોશે. છઠ્ઠો ખાલી જગ્યા છે આવશે સ્વ વર્તમાન પત્રે વાર્તા આગમયાસતી એવે રિક્ત સ્થાને ઉચિત શબ્દ કહ. સાતમું, શંભુનાશસ્ત્ય પત્ની તસ્ય ભોજનમ પશ્ચાત એવમ ભોજન કરોતિ, રિક્ત સ્થાને ઉચિત શબ્દ પશ્ચાત. આઠમો પ્રશ્ન છે, દુકાનદારનું યંત્ર ગ્રાહકના કેટલા ટકા કાર્યભારનો ઓછો કરે છે? તો 50%. નવમો પ્રશ્ન, બેંક માટેનો સંસ્કૃત શબ્દ વિત્તકોશ. દસમું, લૂંટનમ એટલે શું? તો લૂંટ. 11 પ્રશ્ન, વયશ્રમ માં કરોતિ, આ વાક્ય કોણ બોલે છે? તો દ્વિતીય ચોર. 12મો પ્રશ્ન, કહ પાર્યાય સહ ભોજનમ ન કરોતિ, તો શંભુનાથો. બીજો પ્રશ્ન, કૌંસમાંથી આપેલા યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા. તો પહેલામાં આવશે કૃતાણુ, બીજામાં કૃપયા, ત્રીજામાં સહાયતા, ચોથામાં અધુના અને પાંચમાં આવશે કૃત્રિમ દંતાવલી. ત્રીજો પ્રશ્ન, નીચેના વિધાનોમાં ખરા વિધાન સામે ખરા નિશાન, ખોટા વિધાન સામે ખોટા નિશાન. પહેલામાં ખોટું, બીજું ખોટું, ત્રીજું અને ચોથું પણ ખોટું, પાંચમું આવશે સાચું. ચોથો પ્રશ્ન, નીચેના શબ્દનું શુદ્ધ ઉચ્ચારણ કરો અને સામેના ગુજરાતી અર્થ પણ લખવાના છે. ત્યાં દરેકના ગુજરાતી અર્થ લખેલા છે. આપણીક એટલે કે વેપારી, ક્રિતાણુ એટલે ખરીદો, પશ્ચાત એટલે 50 એટલે 50, દ્રષ્ટવાહ જોઈને, ગૃહ પાઠેન લેખનમ સ્વાધ્યાય કરવું, શ્વાનન ભયમ કૂતરાનો ડર, દશનમ સ્વભાવ કરડવાનો સ્વભાવ, પરિશ્રણમ પરીક્ષા, ચોરદશ્યમ 2 ચોર, લૂંટનમ લૂંટ, રૂપિયા કોણી એટલે રૂપિયા, આગત્ય આવીને, વયમ શ્રવણમ ખોટી મહેનત, કૃત્રિમ દંતવાલી એટલે બનાવટી દાંતનું ચોકટું. પાંચમો પ્રશ્ન, નીચેના શબ્દો માટે સંસ્કૃત શબ્દ પાઠને આધારે શોધીને લખો. ખરીદી એટલે ક્રયત્રણમ, બેંક એટલે વિત્તકોશ, લૂંટ એટલે લૂંઠનમ, ટકા એટલે પ્રતિચનમ, દુકાન એટલે આપણી ક. નીચેના વાક્ય કોણ બોલે છે? તહિત કૃપયા દ્વેયંતે દદાતું, એટલે કે આ ગ્રાહક આપણી ક વધતી. બીજું, ભવતી ગૃહકાલ્ય બહ દોષા, તેનો જવાબ છે શિક્ષક છાત્ર વધતી. શ્વાન ભયમ ન અભવંતુ, તો ગૃહસ્વામી અતિથિ વધતી. વયશ્રમ કા મા કરોતું ઉત્તરમ, દ્વિતીય ચોર પ્રથમ ચોર વધતી. સાતમો પ્રશ્ન, રેખાંકિત પદોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અન્ય વાક્ય બનાવો. પહેલું, એતત યંત્ર કીર્તાનું, તેનો ઉત્તર થશે એતત કેનસ્ય કૃતાનું, એતત પુસ્તક કૃતાનું, એતત ફલમ કૃતાનું. બીજું, સા ભોજનમ કરોતી, તેનો જવાબ સા દુગ્ધપાનમ કરોતી, સા દાનમ કરોતી, સા પ્રાર્થનામ કરોતી. ત્રીજું, વયશ્રમ માં કરોતું, તો વ્યર્થ વ્યવહારમ માં કરોતું, દુર્વ્યવહારમ માં કરોતું, વ્યર્થ વ્યયમ માં કરોતું. ચોથું, શ્વાન ભયમ ન અભવતું, ચોર ભયમ ન ભવતું, સિંહ ભયમ ન અભવતું, અધકાર ભયમ ન અભવતું. આઠમો પ્રશ્ન, ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. પેલું છે, એતત પુસ્તકમ પઠન યોગ્યમ અસ્તિ. બીજું, એતત સ્થાનમ ભ્રમણ યોગ્યમ અસ્તિ. ત્રીજું, એતત ચલચિત્રમ દર્શન યોગ્યમ અસ્તિ. ચોથું, એતત જલમ સ્નાનમ યોગ્યમ અસ્તિ. નવમો પ્રશ્ન, ઉદાહરણ મુજબ ક્રિયાપદ બનાવવાનું લખો. ભવતીનું ભવસ્યતિ ભવિષ્યામી, વદતીનું વદતી વદિયસ્તિ વદિયામી, કરોતીનું કરિયસ્તિ ને કરિયામી, તરતીનું
તરિષ્યામી. 10 વર્ષ નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર માટે એક વાક્યમાં ગુજરાતી લખવાનું. પેલું, યંત્રમાં શી વિશેષતા છે? તે જવાબ છે યંત્ર એટલે કે મશીન ગ્રાહકોનો એટલે કે લોકોનો 50% કામનો બોજો ઓછો કરે છે. બીજો પ્રશ્ન, શિક્ષક વિદ્યાર્થીનું ગૃહ કાર્ય જોઈને શું કહે છે? તે જવાબ છે શિક્ષક વિદ્યાર્થીનું ગૃહ કાર્ય જોઈને કહે છે, તમારા ગૃહ કાર્યમાં ઘણી ભૂલો છે, તે તમે એકલા જ કરજો. બરાબર, દૂર કરવાની ભૂલ એમ. ત્રીજો પ્રશ્ન, ઘરનો માલિક શા માટે કૂતરાનો ભય ન રાખવાનું કહે છે? તેનો જવાબ છે ઘરનો માલિક કૂતરાનો ભય રાખવાનું ન કહે છે કારણ કે કૂતરાને કરડવાનો સ્વભાવ છે કે નહીં એની પરીક્ષા હવે થશે. ચોથું, પહેલો ચોર શા માટે પૈસાની ગણતરી કરે? તો પહેલો ચોર કેટલા પૈસા મળ્યા તે જાણવા માટે પૈસાની ગણતરી કરે છે. પાંચમો, શંભુનાથ શા માટે પત્ની સાથે ભોજન નથી કરતા? તો શંભુનાથ પત્ની સાથે ભોજન નથી કરતા કારણ કે તેઓ પતિ પત્ની વચ્ચે એક જ કૃત્રિમ દાંતનું એક જ ચોકઠું છે, એટલા માટે એક ભોજન કરે પછી બીજાને ચોકઠું આપે એટલે. 11 પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો. પહેલું, આપણી કહો ગ્રાહકમ પ્રતિ કિમ વદતી? તેનો ઉત્તર છે આપણી કહો ગ્રાહકમ પ્રતિ વદતી એતત યંત્ર ક્રીતાનું ક્રયસ્ય યોગમ અસ્તિ. બીજું, યંત્ર કા વિશેષા અસ્તિ? તેનો ઉત્તર છે યંત્રમ ગ્રાહકસ્ય પશ્ચાત પતિ સહ કાર્યભારમ અલ્પ કરોતિ એતત તસ્ય વિશેષા અસ્તિ. ત્રીજું, દ્વિતીય ચોર પ્રથમ ચોર કિમ વદતી? ઉત્તરમ, દ્વિતીય ચોર પ્રથમ ચોર વદતી વૈશ્રમ મા કરોતુ સ્વયં વર્તમાને વાર્તામાં આગમિષ્યતિ એવ તતઃ ગણના જ્ઞાન ભવિષ્યાતિ. ચોથો પ્રશ્ન, શંભુનાથસ્ય પત્ની તસ્ય ભોજનસ્ય પશ્ચાત કિમર્થ ભોજન કરોતિ? તેનું ઉત્તર છે શંભુનાથસ્ય પત્ની તસ્ય ભોજન પશ્ચાત ભોજન કરોતિ યહ તયો એકા એવ કૃતિ દંતાલી અસ્તિ. પ્રશ્ન, ગદ્યખંડનું ગુજરાતીમાં ભાષાંતર કરો. એટલે આ ગદ્યખંડનું ઉત્તર આમ થશે, વેપારી કહે છે કે આ મશીન ખરીદવા જેવું છે. ગ્રાહક કે તેની શી ખાસિયત છે? વેપારી કે આ મશીન આપણો 50% કામનો બોજ ઓછો એટલે કે હળવો કરશે. ગ્રાહક, તો કૃપા કરીને મને 2 મશીન આપો. બીજું છે એમાં એના ઉત્તર આ રીતના ગુજરાતી થશે કે વૃદ્ધ શંભુનાથ, મારી પત્ની મારા જમ્યા પછી જ ભોજન કરે છે. રમાનાથ, શું તમે પત્ની સાથે ભોજન નથી કરતા કે? શંભુનાથ, તેવું કશું જ નથી, મારા જમ્યા પછી તે ભોજન કરે કે તેનું કારણ છે કેમ કે અમારા બંનેનું એક જ કૃત્રિમ દાંતનું ચોકઠું છે. તો આપણે પાઠના સૌથી સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.